અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવા મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગાયકવાડ પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં મોહમ્મદ બિલાલ શેખ અને દિશાન કાદરીનો સમાવેશ થાય છે, જ્યારે આ કેસમાં બાબુશાહ અને નિઝામુદ્દીન નામના આરોપીનું અગાઉ મૃત્યુ થયું છે। અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં પૂર્વ પટ્ટામાં કુખ્યાત ગણાતા લતીફના દીકરા અને તેના માણસોની જમાલપુર વિસ્તારના ત્રિકમજી મંદિર પર નજર પકડી અને મંદિરની જગ્યાને પચાવી પાડવાનો કારસો રચ્યો। જમાલપુરની કાચની મસ્જિદ નજીક હિન્દુ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી જતા આ જમીન મંદિરના મહંત દ્વારા વર્ષ 1999માં ₹48,000માં વેચાણ કરી દીધી। લતીફના ખૂબ નજીક અને અંગત માણસ ગણાતા એવા બાબુશાહ નામના વ્યક્તિના નામે આ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો। સમય જતાં મંદિરનું અસ્તિત્વ ભૂસાઈ ગયું, કારણ કે મંદિરમાં ભગવાન ત્રિકમજી હનુમાનજી સહિત અન્ય દેવી દેવતાઓની કુલ 6 જેટલી મૂર્તિ હતી, તે પણ ક્યાં ગઈ અને કોણ લઈ ગયું તે તપાસનો વિષય છે। જ્યારે ત્રિકમજી ભગવાનનું મંદિર હયાત હતું ત્યારે ત્યાં વિષ્ણુ ભગવાન, હનુમાનજી, રણછોડરાયજી, ગણપતિ અને એક શિવલિંગ હતું, પરંતુ સમય જતાં તેમનું અસ્તિત્વ ખતમ થયું। જમીન મંદિરના મહંત પાસે ખરીદી લીધા બાદ બાબુશાહ અને તેના મળતિયાઓ દ્વારા દુકાનો બનાવીને ભાડે આપવામાં આવતી હતી। ગાયકવાડ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે આ ગુનામાં કુલ 7 આરોપીઓ છે। આ એક વ્હાઇટ કોલર ક્રાઇમ કરી શકાય તેવા પ્રકારનો ગુનો છે। ધાર્મિક સ્થળ ઉપર જે જમીન છે તે ચેરિટી કમિશનરમાં નોંધાયેલ છે, તે વેચાણે મેળવી લેવામાં આવે છે। જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટી રજૂઆતો કરી મંજૂરી મેળવી લે છે। એ મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે, જે દસ્તાવેજની અંદર પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડી હતી। આ પ્રકારનો ગુનાહિત કૃત્ય કરનાર કુલ 4 ઇસમો છે, જેઓએ બીજા નંબરનો દસ્તાવેજ કર્યો હતો। એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।